નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે જે ઇલેક્ટ્રિક ઇસ્ત્રીની ખામીઓ જોઈ, હવે ઇલેક્ટ્રિક ઇસ્ત્રીને સમારકામ કરવા માટે જરૂરી સાધનો એના વિશે આપણે આજે થોડી માહિતી મેળવીએ. હવે ધોરણ 10ની અંદર જે ઇલેક્ટ્રિક ઇસ્ત્રીનું સમારકામ કઈ રીતે કરીશું અને એની અંદર એ સમારકામ કરવા માટે જે જરૂરી સાધનો છે એ સાધનોના નામ અને એ સાધનોનું કાર્ય આપણે અત્યારે એના વિશે થોડી માહિતી મેળવશું. તો હવે પહેલું જે સાધન છે ડ્રાઈવર કેમ કહેવામાં આવે કે સ્ક્રૂને ફેરવવામાં આવે એટલે એ ટૂલ્સને ડ્રાઈવર કહેવામાં આવે. સ્ક્રૂને ફેરવે એટલે સ્ક્રૂ ડ્રાઈવર, ટ્રકને ફેરવે તો ટ્રક ડ્રાઈવર, કારને ફેરવે તો કાર ડ્રાઈવર. બરાબર, ડ્રાઈવર જે વ્યક્તિ જેને ફેરવે એને આપણે ડ્રાઈવર કહેવાય. તો અહીંયા જે સ્ક્રૂ ડ્રાઈવર પણ તમે ચિત્રમાં દેખાઈ રહ્યું છે તમને કે અલગ અલગ જે ટૂલ્સ આપેલા છે, આ ટૂલ્સની અંદર આ બધા અલગ અલગ સેટ્સ આપેલા છે, પ્લસ ફિલિપ્સ, ફ્લેટ્સ અને ઘણા બધા અલગ અલગ સાઇઝના પણ છે. અને એનો એક આ હાથો છે, આ હાથામાં બધા સેટ કરવાના હોય છે. બરાબર છે. સ્ક્રૂ ડ્રાઈવર એક હાથનું સાધન છે કે આપણે એ સ્ક્રૂને એક હાથ વડે ફેરવી શકીએ, એટલે કે સ્ક્રૂ ડ્રાઈવર એક હાથનું સાધન એવી રીતે આપણે ઓળખી શકીએ છીએ. બરાબર છે. જેનો ઉપયોગ શું છે, સ્ક્રૂ ફેરવવા માટે થાય છે. જે મેં વાત કરી એમ સ્ક્રૂને ફેરવે એટલે સ્ક્રૂ ડ્રાઈવર, જે વ્યક્તિને ફેરવે એને ડ્રાઈવર કહેવાય, સ્ક્રૂ ડ્રાઈવર. બરાબર છે. તેમાં સામાન્ય રીતે એક હેન્ડલ શાફ્ટ હોય છે. આ જે હેન્ડલ છે અને એક આ શાફ્ટ હોય છે. આ શાફ્ટ પર બધા સ્ક્રૂ ટોચે ફિટ કરવાનો છે, એટલે જેની ટોચ પર સ્ક્રૂના માથામાં ફિટ થાય છે. જેની જે ટોચ હોય છે, આની જે ટોચ હોય છે એના માથામાં સ્ક્રૂ શું થાય છે, સ્ક્રૂ ફિટ થાય છે. બરાબર છે. સ્ક્રૂ ડ્રાઈવર ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેનો ઉપયોગ સ્ક્રૂ, બોલ્ટ અને નટ્સને કડક કરવા માટે થાય છે. તે વિવિધ આકારોમાં છે અને બોલ્ટ્સના કદ મુજબ બદલી શકાય છે. અહીંયા સ્ક્રૂ માટેના અને નટ્સ બોલ્ટ્સ માટેના પણ ટૂલ્સ અવેલેબલ છે. તો આજે સ્ક્રૂ ડ્રાઈવરના હાથામાં અહીંયા આપણે ટોચ ઉપર એને ફિટ કરવાનું હોય છે. બરાબર છે. તો એના કદ મુજબ આપણે શું કરીએ છીએ, એને બદલી શકીએ છીએ. બરાબર છે. હવે આપણે જોઈએ તો પાઇપ રેન્ચ. પાઇપને પકડવા માટેનો જે ટૂલ્સ વપરાય છે એને આપણે શું કહીશું, પાઇપ રેન્ચ. અને પકડ પણ છે અહીંયા. તો પ્લાયર્સ બહુમુખી હાથના સાધનોને કટિંગ પ્લાયર્સ અને ગ્રીપિંગ પ્લાયર્સ બંનેની સુવિધાઓને જોડે છે. તેમાં ઘણીવાર પકડવા માટે અત્યાધુનિક ધાર અને દાંતાદાર જડબા હોય છે. પેડ વિવિધ સામગ્રીને પકડવા, વળી જવા, વાળવા અને કાપવા માટે ઉપયોગી છે. તેમને ઇલેક્ટ્રિશિયન, મિકેનિક્સ માટે આવશ્યક સાધનો છે. આ જે પકડ છે એ ફીટ પકડવા માટે એની આગળ ધારદાર દાંતાદાર મજબૂતાઈથી પકડી રાખે તેવી ગ્રીપ્સ આપેલી હોય છે. એનો ઉપયોગ કરીને આપણે પાઇપ્સને પકડી શકીએ છીએ, મજબૂત વસ્તુઓને ઘણી મજબૂતાઈથી એની પકડ મેળવી શકીએ છીએ. એના માટે આપણે પ્લાયર્સનો ઉપયોગ કરીશું. પાઇપ રેન્ચ અથવા તો પ્લાયર્સ એટલે પાઇપને પકડવા અથવા તો પકડ, જે મજબૂત વસ્તુઓને પકડવા માટે આપણે જેનો ઉપયોગ કરીએ છીએ. બરાબર. હવે આગળ જોઈએ તો સોલ્ડરિંગ આયર્ન. સોલ્ડરિંગ આયર્નનો ઉપયોગ આપણે શું કરવા કહીએ છીએ, સોલ્ડરિંગ આયર્નમાં એક સળિયો જે હોય છે, સળિયો હીટ પકડે છે અને એક ધાતુને પીગળાવીને કોઈ પણ ઇક્વિપમેન્ટ અથવા તો કોઈ સાધનને આપણે જોડી શકીએ, કોઈ જોઈન્ટ આપી શકીએ છીએ. તો એ શાને જોડી શકીએ છીએ, નાના ઇક્વિપમેન્ટ એટલે ઉપકરણો. બરાબર છે.
સોલ્ડરિંગ આયર્ન એ ગરમ ધાતુની ટોચ ધરાવતું એક સાધન છે. આ જે સળીઓ છે, સળીઓ શું થશે? હીટ થશે. હીટ થશે એટલે જે આપણે આગળ જે વાત કરીશું એ ધાતુને પીગળાવશે. પીગળાવશે એટલે કે જે ઇક્વિપમેન્ટને આપણે જોડવાનું છે એને જોડશે, જેનો ઉપયોગ સોલ્ડરને ઓગાળવા માટે અને ઇલેક્ટ્રિશિયન, પ્લમ્બિંગ અને અન્ય હસ્તકલાનામાં ધાતુના ભાગોને એક સાથે જોડવામાં થાય છે. જે વાત કરી છે અલગ એ ધાતુને પીગાળીને જોડવા માટે ઉપયોગ કરવામાં આવે છે સોલ્ડરિંગ આયર્ન. સોલ્ડરિંગ આયર્ન એક સળીઓ હોય છે. એ સળીઓ શું થાય છે? હીટ થશે. હીટ થશે એટલે ધાતુને પીગળાવશે અને પીગળાવીને ધાતુને જોઈન્ટ કરે, અને એ આપણે ઇલેક્ટ્રિશિયન, પ્લમ્બિંગમાં પણ એનો યુઝ થાય છે. બીજા નંબરમાં આપણે જોઈએ તો સોલ્ડરિંગ સ્ટેન્ડ. આ સ્ટેન્ડનો શું ઉપયોગ થાય છે? ધારો કે આપણે સોલ્ડરિંગ આયર્નનો ઉપયોગ કર્યો, એના પછી જે આયર્નને આપણે સ્ટેન્ડ પર મૂકવાની જરૂર હોય છે. જરૂર કેમ હોય છે? જો એને ટેબલ પર મૂકીશું, લાકડાનું ટેબલ હશે તો લાકડાનું ટેબલ બળવા માંડશે. લોખંડનું ટેબલ હશે તો આપણને શોક લાગી શકે છે. એના માટે આ એક સોલ્ડરિંગ સ્ટેન્ડ આપેલું હોય છે. એ સ્ટેન્ડ શું કરે છે કે સ્ટેન્ડ જે વધારે હીટિંગવાળી જે સળીઓ છે સોલ્ડરિંગ આયર્ન આપણે ત્યાં સ્ટેન્ડ પર મૂકી શકીએ, જેના કારણે આપણે સલામત રહીશું. સલામતીનો એક નિયમ છે. અને બીજું કે એ ગરમ હીટિંગ સળીઓ આપણા હાથમાં ન આવી જાય તેના માટે આપણે એ સોલ્ડરિંગ સ્ટેન્ડનો ઉપયોગ કરીએ છીએ. બરાબર છે. જોઈએ તો સોલ્ડરિંગ સ્ટેન્ડ એક સાધન છે જેનો ઉપયોગ સોલ્ડરિંગ આયર્નને જ્યારે તે ઉપયોગમાં ન હોય, મતલબ સોલ્ડરિંગ આયર્નનો ઉપયોગ ન હોય ત્યારે તેને પકડી રાખવા માટે થાય છે. સોલ્ડરિંગ સ્ટેન્ડનો ઉપયોગ જ્યારે સોલ્ડરિંગ આયર્નનો આપણે ઉપયોગ ન કરવો હોય તો એને એ સળિયામાં સ્ટેન્ડમાં મૂકી દેવામાં આવે છે. બરાબર છે. જેમાં સામાન્ય રીતે સ્થિર અને લોખંડ માટે ધારક હોય છે. એ શું? એ સળિયા અને સળિયો સ્ટેન્ડ સ્થિર હોય છે અને લોખંડને ધારણ કરી લે છે. બરાબર છે. ગરમ આયર્ન હાથમાં ન હોય ત્યારે તેને સુરક્ષિત રીતે સ્થાને મૂકી રાખીએ તે આકસ્મિક બળી જવા અને સપાટીને થતા નુકસાનની રોકવામાં મદદ કરે છે. જો ટેબલની સપાટી પર આપણે તેને મૂક્યું હોય તો સપાટીને બળી જવામાં રોકાણ કરે છે. બરાબર છે. એ સળીઓ શું કરે? સુરક્ષિત રહેશે સ્ટેન્ડ પર મૂકવાથી. હવે આગળ જોઈએ આપણે સોલ્ડરિંગ સ્લીડ. સોલ્ડરિંગ સ્લીડ કઈ ધાતુની હોય છે? કલાઈ. એને આપણે કલાઈ તરીકે પણ ઓળખીએ છીએ. તો આગળ જોઈએ સોલ્ડરિંગ લીડ, જેને સોલ્ડર વાયર તરીકે પણ આપણે ઓળખવામાં આવે છે. સોલ્ડર વાયર, અને તે એક ધાતુનો મિશ્રણ છે જેનો ઉપયોગ સોલ્ડરિંગમાં ઘટકો વચ્ચે વિદ્યુત અથવા યાંત્રિક જોડાણો કરાય છે. સોલ્ડરિંગ જે ધાતુ છે એ ધાતુનો ઉપયોગ ક્યાં છે? જે ઘટકો છે એ ઘટકોના જોડવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં સામાન્ય રીતે ટીન અને શીશાનું મિશ્રણ હોય છે. ટીન લેડ નામની ધાતુ અથવા તો શીશાનું મિશ્રણ હોય છે. જો કે શીશા મુક્ત વિકલ્પો પણ ઉપલબ્ધ છે. સોલ્ડરિંગ વાયરને સોલ્ડરિંગ આયર્નથી ગરમ કરવામાં આવે છે. જ્યાં સુધી તે ઓગળી ન જાય અને સાંધા પર વહેતું ન થાય ત્યારે તે ઠંડુ થાય છે. એટલે કે શું કરે છે? ધાતુને પીગાળવામાં આવે, પાણીની જેમ વહેતું ન થાય, ઘટક ઉપર વ્યવસ્થિત રીતે ફેરવાઈ જાય, ઘટકના જે જોઈન્ટ છે એના ઉપર વ્યવસ્થિત રીતે ફેરવાઈ જાય, ત્યાર પછી તે સોલ્ડરિંગ આયર્ન ત્યાંથી હટાવી લેવામાં આવે છે અને હવાના સંપર્કમાં આવવાથી એકદમ ઠંડુ પડી જાય છે અને ઘટક પ્રોપરલી જોઈન્ટ થઈ જાય છે. બરાબર છે. હવે આપણે જોઈએ તો વાયર સ્ટ્રીપર. વાયર સ્ટ્રીપરનો ઉપયોગ શું છે કે વાયર સ્ટ્રીપર એક નાનું હાથથી પકડવા માટેનું સાધન છે જેનો ઉપયોગ ઇલેક્ટ્રિકલ વાયરમાં ઇન્સ્યુલેશન દૂર કરવા માટે થાય છે. આપણે જ્યારે વાયર છોલવાની જરૂર પડે ત્યારે ઘણા ઇલેક્ટ્રિશિયનના હાથમાં તમે જોયું હશે કે વાયર આસાનીથી છોલી શકે છે. કેમ કે મોંથી છોલવા જઈએ અને ઇનકેસ સપ્લાય ચાલુ હોય તો આપણને નુકસાન પહોંચી શકે છે. બીજું કે આપણે હાથથી છોલીએ તો હાથથી છોલાય નહીં, કારણ કે ઇન્સ્યુલેશન થોડું મજબૂત હોય છે.
બીજું કે એને જો સળગાવીને ઇન્સ્યુલેશન ઉખલીશું તો પણ એમાં આપણો ટાઈમ વેસ્ટ થશે. બીજું કે જે સળગાવવા માટેનું કોસ્ટ પણ વધારે થશે. એટલા માટે આપણે વાયર સ્ટીપરનો ઉપયોગ કરવો જોઈએ. વાયર સ્ટીપર એક ઇઝી ઇન્સ્યુલેશનને દૂર કરવામાં મદદ કરે છે અને વાયરને પણ નુકસાન થશે નહીં, કારણ કે જે સ્ટ્રીપર છે સ્ટ્રીપરની વચ્ચે એક માઇનર ગેપ હોય છે જે ઇન્સ્યુલેશનને દૂર કરશે, જે અંદરના વાયરને નુકસાન પહોંચાડશે નહીં, એટલે ઇઝીલી ઇન્સ્યુલેશન દૂર થશે. ત્યાર પછી મલ્ટીમીટરની વાત કરીએ તો મલ્ટીમીટર ભાઈ બે પ્રકારના હોય છે, એક એનાલોગ અને ડિજિટલ. અત્યારે આપણી જોડે છે ડિજિટલ મલ્ટીમીટર. એનાલોગ મલ્ટીમીટરમાં શું છે, કાંટાવાળું હોય છે, જેને આપણે ખુદ એના રીડિંગ લેવાના હોય છે, એના ચકાસવાના નિરીક્ષણ કરીને એનો રીડિંગ લેવાના હોય છે. અહીંયા તમને નંબરથી રીડિંગ બતાવી દઈશ, બરાબર છે. તો મલ્ટીમીટરનો ઉપયોગ શું થાય છે? વોલ્ટેજ ચેક કરવા માટે, વોટ ચેક કરવા માટે, એમ્પિયર ચેક કરવા માટે, રેઝિસ્ટર ચેક કરવા માટે, કન્ટિન્યુટી ચેક કરવા માટે. મલ્ટીમીટર એ ઘણા બધા ઉપકરણો વસ્તુને ચેક કરે છે. મલ્ટીમીટર એક એવું ઉપકરણ છે જેનો ઉપયોગ વોલ્ટેજ, કરંટ અને પ્રતિકાર એટલે કે અવરોધ, ખબર છે, રેઝિસ્ટર જેવા ઇલેક્ટ્રિક સર્કિટના બહુવિધ પરિણામોને માપવા માટેનું સાધન છે. આ ઉપકરણ ડિજિટલ અથવા એનાલોગ મીટર, બેટરી, રેઝિસ્ટર અને અન્ય સર્કિટથી બનેલું છે, જે ખૂબ જ ઉચ્ચ ચોકસાઈ અને ગતિ સાથે અનેક વિદ્યુત જથ્થાઓનું માપન સુનિશ્ચિત કરે છે. મલ્ટીમીટર એક એવું ઉપકરણ છે જે ઘણી બધી વસ્તુઓને માપી શકે છે, બરાબર છે. વોલ્ટેજ, કરંટ, એમ્પિયર, રેઝિસ્ટર, કન્ટિન્યુટી, બેટરીમાં કેટલા વોલ્ટ છે, આપણા ઘરમાં એસીમાં કેટલો વોલ્ટેજ આવી રહ્યા છે, કેટલો કરંટ આવી રહ્યો છે, એ બધું જ ચોકસાઈથી માપી શકે છે. એક એવું ઉચ્ચ સર્કિટ બનાવેલું છે જે ડિજિટલ મલ્ટીમીટર તરીકે ઓળખીએ છીએ, બરાબર છે. સોલ્ડરિંગ ટૂલ્સ. ડીસોલ્ડરિંગ એટલે કે જ્યારે સોલ્ડરિંગ કરેલા કોઈ ઘટકને આપણે ત્યાંથી ખરાબ થઈ ગયેલા ઘટકને ત્યાંથી કાઢવાનો હોય છે, એટલે નીકાળવાનો હોય છે અથવા તો દૂર કરવાનો હોય છે, ત્યારે આપણે ડીસોલ્ડરિંગ ટૂલ્સનો ઉપયોગ કરીશું. જ્યાં સોલ્ડર કરેલું હોય ત્યાં સોલ્ડરિંગ આયર્નથી એને પીગળાવવામાં આવે. ત્યાર પછી ડીસોલ્ડરિંગ ટૂલ્સને આપણે ત્યાં મૂકીશું અને પંચ કરીને એના શું કરશે, જે પીગળેલી વસ્તુ ધાતુ છે એ ધાતુને ડીસોલ્ડરિંગમાં લઈ શકાય છે, બરાબર છે. ડીસોલ્ડરિંગ ટૂલ, જેને ઘણીવાર ડીસોલ્ડરિંગ પંપ છે, એને વેક્યુમ દ્વારા ખેંચી લે છે, બરાબર છે. પંપ અથવા તો સોલ્ડર સકર કહેવામાં આવે છે. સકર એટલે ચૂસી લે છે, બરાબર છે. એ જે પીગળાવેલી ધાતુને એની અંદર પંપમાં ખેંચી રહી છે. તે ઇલેક્ટ્રોનિક ઘટકો અથવા સર્કિટ બોર્ડમાંથી સોલ્ડર દૂર કરવા માટે વપરાતું સાધન છે. જે ઇલેક્ટ્રિક સર્કિટ હોય એમાં કોઈ ઉપકરણને આપણે કાઢવું છે, જે મેં વાત કરી છે, બરાબર છે. તો એ ઘટકને કાઢવા માટે ડીસોલ્ડરિંગ ટૂલ્સનો ઉપયોગ થાય છે, બરાબર છે. તેમાં સામાન્ય રીતે સ્પ્રિંગ લોડેડ પ્લન્જર અને નોઝલ હોય છે. આ જે આપણે જોયું એમાં સ્પ્રિંગ લોડેડ પ્લન્જર અને આ એક નોઝલ હોય છે. અહીંયા વેક્યુમ બનાવવા માટે પ્લન્જર મેન્યુઅલી ચલાવવામાં આવે છે. પ્લન્જર એટલે કે અહીંયાથી આપણે વેક્યુમ બનાવવા માટે પંપ કરવામાં આવે છે. ત્યારે ટ્રિગર થાય છે ત્યારે તે સાંધામાંથી પીગળેલા સોલ્ડરને ચૂસી લે છે, જેનાથી ઘટકો સરળતાથી દૂર કરી શકાય છે અથવા બદલી શકાય છે. ઇલેક્ટ્રોનિક ઉપકરણો સમારકામમાં બચાવવા માટે ડીસોલ્ડરિંગ ટૂલ્સ અનિવાર્ય છે. જ્યારે આજુબાજુના જે કોઈ ઉપકરણને બચાવવો હોય અને જે ખરાબ થયેલા ઘટકને બહાર કાઢવું હોય ત્યારે ડીસોલ્ડરિંગ ટૂલ્સનો આપણે ઉપયોગ કરવાનો થાય છે, બરાબર છે. ડીસોલ્ડરિંગ ટૂલ્સનો ઉપયોગ કરવાથી જે આજુબાજુના ઘટકો છે એ ઘટકોનો આપણે બચાવ કરી શકીશું, બરાબર છે. હવે આગળ આપણે જોઈશું સફાઈ બ્રશ. ડીસોલ્ડરિંગ સફાઈ બ્રશ. સોલ્ડરિંગ માટે સફાઈ બ્રશ એક સાધન છે જેનો ઉપયોગ સોલ્ડરિંગ સાધનો જેમ કે સોલ્ડરિંગ આયર્ન ટિપ્સ અથવા તો સર્કિટ બોર્ડમાંથી વધારાના સોલ્ડર ફ્લક્સ, અવશેષો અને કચરાને દૂર કરવા માટે થાય છે. આ બ્રશમાં ઘણીવાર સખત, બરછટ અથવા તો ઘર્ષણ પેડ હોય છે, જે સપાટીને નુકસાન પહોંચાડ્યા વિના અસરકારક રીતે સાફ કરે છે. સોલ્ડરિંગ સાધનો જાળવવામાં અને યોગ્ય સોલ્ડરિંગ કનેક્શન સુરક્ષિત કરવામાં આવે છે. આ બધા તમે બ્રશ જોઈ શકો છો, ઘણા બધા બ્રશ છે. આપણે સોલ્ડરિંગ કરતી વખતે અંદર છાંટા ઉડેલા હોય છે, એ છાંટાઓને એ બળ નહીં,
સાફ કરવા માટે, અંદર કચરો હોય તો કચરાને સાફ કરવા માટે. ઇસ્ત્રીની સોલ પ્લેટની વાત કરીએ તો સોલ પ્લેટમાં પણ ઘણા બધા છીંદરોને સાફ કરવા માટે. છીંદરો એટલે કે જે વરાળ વેન્ટ્સ પ્રોપરલી વરાળ નીકળતી ન હોય તો એ વેન્ટ્સને સાફ કરવા માટે પણ આપણે બ્રશનો ઉપયોગ કરીએ છીએ, બરાબર છે. તો બ્રશનો ખાસ ઉપયોગ છે કે અંદર જે ગંદકી છે એ ગંદકીને નીકાળવા માટે, અથવા તો જે સોલ્ડરિંગ કરેલું છે એના જે બર રહેલા છે એ રહી ગયેલા બરને પણ સાફ કરવા માટે આપણે બ્રશનો ઉપયોગ કરીશું. ત્યાર પછી સેન્ડ પેપર, ઝીણા દાણાવાળા સેન્ડ પેપર એટલે કે કાચ પેપર. કાચ પેપરનો ઉપયોગ શું થાય છે? લોખંડના સમારકામ માટે સેન્ડ પેપર સપાટીઓને સાફ કરે છે, સુવાડી બનાવે છે, પેન્ટિંગ્સ માટે તૈયાર કરે છે, કોટિંગ્સ દૂર કરે છે, ધાતુને આકાર આપવા માટે અને કિનારીઓને ડીબર કરે છે, જે લોખંડના ઘટકોને પુનઃસ્થાપિત કરવામાં મદદ કરે છે. ખાસ કરીને આપણે જોઈએ તો સેન્ડ પેપરનો ઉપયોગ શું છે કે લોખંડ પર કાટ લાગેલો હોય તો કાટને દૂર કરે છે, અથવા તો આપણે એ લોખંડ પર કલર કરવાનો હોય તો એને રફ બનાવવા માટે પણ સેન્ડ પેપરનો ઉપયોગ થાય છે, બરાબર છે. પછી એ જે સોલ પ્લેટને સુવાડી બનાવે છે, જો કપડું બળી ગયું હોય, ચોંટી ગયું હોય તો પણ આપણે સેન્ડ પેપરથી સેન્ડ કરીને એ સોલ પ્લેટને ચળકદાર બનાવીએ છીએ. તો આપણે જે પણ આ બધા ટૂલ્સ જોયા અત્યારે એ બધા ઇસ્ત્રીને લગતા છે. ઇસ્ત્રીની અંદર જે કંઈ સમારકામ કરવું હોય તો સમારકામમાં ઉપયોગી આવે અને કઈ રીતે ઉપયોગ થાય એ વિશે આપણે જોયા. હવે આપણે આગળના વિડીયોમાં જોઈશું. આશા છે કે આ માહિતી તમને સરસ સમજણ આવી છે. આભાર.